ગૌમાતાની રક્ષા કરવા માત્રથી જ આ હિન્દવી સ્વરાજ્યની રક્ષા થશે. ગૌમાતાનું સંરક્ષણ યદિ થયું તો આપણા ભારત દેશની રક્ષા થશે. આ ભારતની ભૂમિ એ વંદનની ભૂમિ છે, તર્પણની ભૂમિ છે, અર્પણની ભૂમિ છે, અભિનંદનની ભૂમિ છે. અને એમને વંદન કરવાના આપણે અધિકારી ક્યારે બનીએ છીએ? જ્યારે ગૌમાતાને વંદન કરીએ છીએ ત્યારે. એમના અભિનંદન કરવાના અધિકારી ક્યારે બનીએ છીએ? જ્યારે ગૌમાતાનું અભિનંદન કરીએ છીએ ત્યારે. પણ આપણને વિચાર આવે જ્યારે આપણા આંગણામાં ગૌમાતાઓ આવે, આપણે એમને લાકડી મારીને ભગાવીએ છીએ એ વિચારથી કે રોટલી માંગવા આવી છે, ભોજન કરવા આવી છે, એમને કોઈ આહાર જોઈએ છે. પરંતુ ખરેખર ગૌમાતા જ્યારે આપણા આંગણાના સમક્ષ આવે છે ત્યારે એમને કોઈ આહાર જોતો નથી, એમને એક રોટલી જોતી નથી. એ તો આંગણામાં ભીતર ઝાંકીને જોવે છે કે કોઈ જીજાબાઈએ શિવાજી પ્રગટાવ્યો કે નહીં. જીજાબાઈએ પોતાના બાળકને ભારતની ભૂમિને સમર્પિત કરી દીધો. મારો કહેવાનો અર્થ એ નથી કે આપ આપના બાળકને ભારતની ભૂમિને સમર્પિત કરો, પરંતુ આપણે આપણા બાળકોને આ બધા વીર યોદ્ધાઓના ચરિત્રોને શ્રવણ કરાવીને એ તો સમજાવી શકીએ કે આપણો ધર્મ શું છે, આપણે કયા ધર્મમાં પેદા થયા છીએ, આપણો જન્મ કયા ધર્મમાં થયો છે, એ તો સમજાવી શકીએ આપણે. અને ત્યારબાદ આપણે ફરિયાદ કરીએ છીએ, કેટલા પંડિતો પાસે, જ્યોતિષો પાસે જઈએ છીએ, અમારા બાળકો અમારા ધર્મ માનતા નથી, અમારા બાળકોએ કોઈ બીજો ધર્મ અપનાવી લીધો છે, અમારા બાળકો કોઈ પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવી રહ્યા છે, અમારું અપમાન કરી રહ્યા છે, અમારું સન્માન કરી રહ્યા નથી. એ બધી ફરિયાદો માતા પિતાની જ હોય છે. પરંતુ ક્યારે આ બધું થઈ રહ્યું છે? જ્યારે આપણે આપણા ધર્મને, આપણા વીર યોદ્ધાઓને આપણા બાળકોને સમજાવી શકતા નથી. એટલા માટે આપણા બાળકોને કોઈ બીજો ધર્મ આકર્ષિત કરી જાય છે, કોઈ બીજી સંસ્કૃતિ આકર્ષિત કરી જાય છે. તેમાં વાંક કોનો છે? આપણો છે. તો હજી પણ વિલંબ થયો નથી. આજથી જ આપણે શરૂઆત કરીએ આપણા ધર્મ વિશે આપણા બાળકોને સમજાવવા. આપણા ધર્મ પ્રત્યેની લાગણી, એટલો પ્રેમ, એટલો ભાવ, એટલી દ્રઢતા, એટલી શૌર્યતા એવી આપણા બાળકોમાં આવી જોઈએ કે આજે આપણે આજથી જ એમને બધું સમજાવવાનો પ્રારંભ કરીએ. તો એ માતા પિતાનો અધિકાર છે, માતા પિતાનું કર્તવ્ય છે કે પોતાના બાળકોમાં કેવું બીજ રોપણ કરે. માતા નિર્માતા ભવતી, કે માતા એ નિર્માતા છે. નિર્માતા અર્થાત એક જીવનું નિર્માણ કરનારી. એ જીવ કેવો નિર્મિત થાય, એ જીવનું નિર્માણ કેવું કરવું, એક માતાના હાથમાં છે. એટલે કહેવામાં આવે છે ને કે માતા 9 મહિના સુધી ગર્ભમાં બાળક હોય ત્યાં સુધી જે જોવે છે, જે સાંભળે છે, જે બોલે છે, જે કરે છે, શું એ પોતાના આખા 9 મહિનામાં કરે છે, બાળક એવો જ પ્રગટ થાય છે. બાળકનો જન્મ એવો જ થાય છે.